નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યાંથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત રાજ્યના જે પેન્શનોની મોંઘવારી રાહતમાં વધારાનું સત્તાવાર પરિપત્ર થયું જાહેર. પેન્શન માટે બલ્લે. તો મિત્રો, પેન્શનધારક માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. જો તમે પેન્શનધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન રાખ બાબતે ડીઆર એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લઉં. સાથે બીજી મહત્વની વાત એ કરવી છે મિત્રો, તો પેન્શનધારક છો તો તમને ખ્યાલ છે મિત્રો, તમે હરેક મહિને જે પેન્શન મળે છે તો તમારા પેન્શન અંતર્ગત જે મહિનો આવે છે છેલ્લા તારીખ, દાખલા કે મિત્રો આ મહિનો છે તો આ મહિના છેલ્લી તારીખે 31 ડિસેમ્બર તમે વિડીયો બનાવી જાણ કરવામાં આવશે કે તમે ડિસેમ્બર મહિનાનું કેટલું પેન્શન મળશે, કેટલું તફાવત મળશે. આમ એવી રીતે મિત્રો હર મહિના છેલ્લા તારીખે આપણે વિડીયો બનાવી જાણ કરીએ છીએ કે તમને આ ચેનલ પર એક મિત્રો તમને એ મહિના કેટલું પેન્શન મળશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે હવે 31 ડિસેમ્બર તમને ડિસેમ્બર મહિનાનું કેટલું પેન્શન મળશે તમને વિડીયો મળી જશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ મિત્રો, ગુજરાતના જે પેન્શનધારક મિત્રો છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, 5 મહિનાનો તફાવત એકસાથે ચૂકવાશે. આ અંગે નાણાં વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને જાણકારી આપવામાં આવી છે. જે મુજબ છઠ્ઠા પગાર પંચ હેઠળ કર્મચારીના પગાર તથા પેન્શનોના કિસ્સામાં 7% મોંઘવારી ભથ્થાની વધારાની જાહેરાત કરી છે. પરિપત્ર મુજબ આ કર્મચારીને 1 જુલાઈ 2024થી અસરથી મોંઘવારી ભથ્થું ચૂકવાશે અને જુલાઈ 2024થી નવેમ્બર 2024 વચ્ચેના 5 મહિનાનો તફાવત પેડ એન્ડ જાન્યુઆરી 2025માં ડિસેમ્બર મહિનાના પગારમાં ચૂકવાશે અને પેન્શન પર આ જ રીતે વધારે રકમ ચૂકવવામાં આવશે. તો મિત્રો તમને કહ્યું તેમ આ જે 5 મહિનાનો તફાવત છે, જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે તેમાં મુજબ જે પેન્શનધારક મિત્રો જે 7 મહિનામાં જે 7% મોંઘવારી ભથ્થું વધારે જાહેરાત કરી છે ને આ જાહેરાત મુજબ મિત્રો કર્મચારીને 1 જુલાઈ 2024થી અસરથી લઈને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. જુલાઈ 2024થી નવેમ્બર 2024 5 મહિનાનો તફાવત પેડ ઇન જાન્યુઆરી 25માં ડિસેમ્બરના મહિના પગાર સાથે ચૂકવવામાં આવશે. તો મિત્રો આ બાબત ધ્યાન રાખજો. સાથે અગાઉના 7મા પગાર પંચ કર્મચારીનો પગાર વધ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલાં 4 ડિસેમ્બર રાજ્ય સરકારે 7મા પગાર પંચ કર્મચારીના પગારમાં વધારો કર્યો હતો, જેના રાજ્ય સેવાના પંચાયત સેવા શિક્ષકો તેમજ સહાયકો રાજ્ય સરકારે હસ્તક પ્રોવિડન્ટ ફંડ ખાતાના કર્મચારી સહિત 7મા પગાર પંચ લાભાર્થી દરેક કર્મચારી મળીને કુલ 4.45 લાખ કર્મચારીઓને 4.63 લાખ પેન્શનધારકોને લાભ મળે છે. તો મિત્રો તમે જોઈ શકો છો જે પેન્શનધારકથી જે પહેલાં સરકારી કર્મચારી 4.45 સરકારી કર્મચારીઓ અને લાભ જે પેન્શનર 4.63 છે તેમને પણ મિત્રો આ લાભ મળશે. 4 ડિસેમ્બરના રાજ્ય સરકારે જે 7મા પગાર કર્મચારીનો પગાર વધારો કર્યો હતો. તો મિત્રો આ જાહેર અંતર્ગત મોંઘવારી ભથ્થું 3% વધારો કરવામાં આવ્યો હતો. કર્મચારીના પેન્શન પગાર પર કુલ 50% મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું, જેમાં વધારા સાથે 3% વધારો મળતો તે 56% થશે. એટલું જ નહીં પણ આ વધારો જુલાઈ 2024 લાગુ પડતું હોય. હવે જુલાઈ નવેમ્બર 2024 સુધી ભથ્થું જે અરિયસ તરીકે એકસાથે જાન્યુઆરી 2025માં ડિસેમ્બરના પગારમાં રોકડ ચૂકવવામાં આવશે. તો મિત્રો આ તે માહિતી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.